તીવ્રતા વધારે હોવાથી આસપાસના પીઈપીએલ, કડોદરા નગરપાલિકાની ટીમ, સુરત એસએમસીની ટીમ, ઈઆરસીની ટીમ તેમજ આજુબાજુ જે રહેલ ઇન્ડસ્ટ્રીમાં રહેલ ગાર્ડનની પણ ટીમ અહીંયા ઘટના સ્થળે બોલાવેલી હતી. અને અત્યારે અમને જે અંદરથી જે અમે આગ કાબૂમાં આવી અને જે મેળવેલી છે, 2 બોડી અત્યારે મેળવેલી છે. કેટલા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો? ફાયર બ્રિગેડ પહોંચે પહેલા સ્થાનિકો અને જે ફર્સ્ટ રિસ્પોન્ડર હતા પીઈપીએલ તેના દ્વારા મિલના માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા. તીવ્રતા વધારે હોવાથી આસપાસના પીઈપીએલ, કડોદરા નગરપાલિકાની ટીમ, સુરત એસએમસીની ટીમ, ઈઆરસીની ટીમ તેમજ આજુબાજુ જે રહેલ ઇન્ડસ્ટ્રીમાં રહેલ ગાર્ડનની પણ ટીમ અહીંયા ઘટના સ્થળે બોલાવેલી હતી. અને અત્યારે અમને જે અંદરથી જે અમે આગ કાબૂમાં આવી અને જે મેળવેલી છે, 2 બોડી અત્યારે મેળવેલી છે. કેટલા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો? ફાયર બ્રિગેડ પહોંચે પહેલા સ્થાનિકો અને જે ફર્સ્ટ રિસ્પોન્ડર હતા પીઈપીએલ તેના દ્વારા મિલના માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા.